નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात में मोटी होनारत सर्जाई गई है। मोटी दुर्घटना पुल तूट्यो है मित्रों, जेनी अंदर मोटा आंकड़ाओ सामे आव्या छे। मौत थवाना अने तेने लईने मित्रों मृत्यु आंकड़ो हजू पण वधवानी शंकाओ व्यक्त करवामां आवी रही छे, कारण के हजू पण रेस्क्यू टीम मित्रों त्यां काम करी रही छे। तेने लईने मित्रों बात करें तो जो तमने ना खबर होय तो जणावी दीए तो मध्य गुजरात ने सौराष्ट्र साथे जोड़तो 45 वर्ष जूनो गंभीरा ब्रिज एटले के गंभीरा पुल छे मित्रों, ते 9 जुलाईना रोज वहेली सवारे धराशायी थता मोटी दुर्घटना सर्जाई गई है। महीसागर नदी पर बनेला ब्रिज तूटता मित्रों 2 ट्रक जे छे अने 1 बोलेरो सहित 4 वाहनों नदीना प्रवाहमां गरकाव थया। आ भयानक घटना थता मित्रों 13 लोकोना मृत्यु थवानी अत्यार सुधी माहिती आवी रही छे अने हजू पण कहेवामां आवी रह्युं छे के मृत्यु आंकड़ा वधी शके, कारण के ट्रकनी नीचे हजू मित्रों केटला लोको रहेला होय तेनी मित्रों पुष्टि हजी थई नथी। ज्यारे मित्रों 8 लोकोने रेस्क्यू करीने बचावी पण लेवामां आव्या छे अने हजू मित्रों आगामी समयमां आंकड़ाओ वधी शके तेवी मित्रों खास करीने घणी बधी अहेवालो अनुसार माहिती सामे આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પૂર દુર્ઘટનાને લઈને મિત્રો લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો, કારણ કે હજુ તો વિમાન દુર્ઘટના મિત્રો અમદાવાદમાં બની તેને 1 મહિનો પૂર્ણ નથી થયો, ત્યાં જ ગુજરાતની અંદર આવી બીજી ઘટના બની છે। તેને લઈને લોકોએ સરકાર ઉપર સવાલો ઊભા કર્યા, તો લોકોની સાથે કેટલાક નેતાઓએ પણ મિત્રો સવાલ ઊભા કર્યા સરકાર વિરુદ્ધ, કારણ કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે, એટલે કે કોઈ માણસે કરાવેલી દુર્ઘટના છે। સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ એટલે કે પાદરા મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે તૂટી ગયો છે। આ ઘટનાને કારણે બ્રિજ પરથી પસાર થતાના વાહનો જે છે તે સીધા નદીમાં ગરકાવ થયા અને તેને લઈને મિત્રો આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું, તેવું પણ ઈસુદાનભાઈએ કહ્યું અને જણાવ્યું કે જે જનતા ટેક્સ ભરે છે આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે જનતાને સારી સુવિધા મળે, સારી સુરક્ષા મળે। તો જનતા જે ટેક્સ ભરે છે તેની વિપરીત શા માટે દર વખતે જનતાને જ ભોગવવાનો વારો આવે છે, તેવા આપણે પ્રશ્નો કર્યા। જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો તેવી પણ માંગણી કરી ઈસુદાનભાઈ ગઢવી। સાથે જ મિત્રો તેમણે જણાવ્યું આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે તે નાણાં તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાવ છો તેવું પણ કહેવામાં આવ્યું અને ટેક્સના આટલા બધા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે। આને લઈને જનતા ક્યાં સુધી ભાજપનો ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે તેવા પણ સવાલો કર્યા અને માત્ર નેતાઓને લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે, કારણ કે સરકાર ટોલ ટેક્સના રૂપિયા તો ઉઘરાવે છે પરંતુ શું લોકોને સુરક્ષા આપે છે કે નહીં તે મોટો સવાલ બન્યો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 9 જુલાઈના રોજ ભારત બંધની હડતાલ રાખવામાં આવી હતી। સમગ્ર લોકોએ ભાગ ભજવ્યો, ત્યારે શું શું મિત્રો બંધ રહ્યું હતું, લોકોમાં રોષ જોવા મળ્યો। તો આ 9 જુલાઈ જે ભારત બંધનું એલાન હતું ત્યારે શું જોવા મળ્યું તેની વિશે વાત કરીએ તો દેશભરની અંદર મિત્રો 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન 9 જુલાઈના રોજ રાખવામાં આવ્યું હતું, જેની રાજકોટમાં પણ મિત્રો વ્યાપક અસર જોવા મળી છે। જોઈએ તો મિત્રો ખાસ કરીને આ અહેવાલની અંદર અને ખાસ કરીને કહેવામાં આવ્યું કે આજે મિત્રો ભારત બંધનું એલાન હતું તેમાં ખેડૂતોથી લઈને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, મોટા ભાગના લોકો જોડાયા હતા અને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને હોસ્પિટલ ચોકમાં ઘણા બધા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને ખાસ કરીને મિત્રો સરકાર તરફથી ઘણી બધી માંગણીઓ પણ કરવામાં આવી અને મિત્રો એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કે સરકારે મોંઘવારી ઘટાડવી જોઈએ, ખેડૂતોને ન્યાય આપવો જોઈએ અને જાહેર ક્ષેત્રો બચાવવા જોઈએ તેવા પણ લોકોએ માંગણી સરકાર તરફથી ઉઠાવી। અને જો આ ભારત બંધની જે આંદોલન રાખવામાં આવ્યું હતું એનું કોઈ સરકાર ધ્યાનથી મિત્રો ધ્યાન દઈને એનું કોઈ સમાધાન નહીં લાવે તો ફરી વખત પણ આવી દુર્ઘટના અથવા આવું જ મિત્રો ફરી એકવાર હડતાલ થઈ શકે તેવી પણ મિત્રો ચીમકી જે છે તે કેટલાક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી। ત્યાર પછીના આજના સૌથી મોટા હવામાન સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં વરસાદનો એક મોટો વિરામ જોવા મળશે, જ્યાં મિત્રો જણાવી દઈએ તો સતત 25 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદ તૂટી રહ્યો હતો તેની વચ્ચે હવે એક મોટો બ્રેક આવવાનો છે અને આવી પણ ગયો છે, કારણ કે 9 જુલાઈથી લઈને રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ઓછા પડી જવાના છે। એટલે કે મિત્રો સાવ બંધ તો નહીં થઈ જાય પરંતુ 1 ઇંચ કે 1.5 ઇંચ જેવા મામૂલી વરસાદ આવશે અને અમુક રાજ્યોમાં તો કમ્પ્લીટલી વરાપ નીકળશે, જેને કારણે ખેડૂતોને વાવેતર તથા ખેતીને લઈને જે કંઈ પણ કામો કરવા હોય તે આગામી 3 થી 4 દિવસ આરામથી કરી શકે, કારણ કે 12-13 તારીખ સુધી કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર બનતી દેખાઈ રહી નથી અને ત્યાર પછી 15-16 તારીખે મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે અને ફરી એકવાર અતિ ભયંકર કડાકા ભડાકા સાથેનો વરસાદનો રાઉન્ડ આવશે, પરંતુ અત્યારે હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો।
ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો પૂર દુર્ઘટનાને લઈને મિત્રો સહાયોની જાહેરાત કરવામાં આવી, મોદીજી દ્વારા મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વડોદરામાં જે પુલ દુર્ઘટના બની આજે તેને લઈને પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટ દ્વારા લખ્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને પ્રત્યે મારી સંવેદના છે તેવું પણ મોદીજીએ લખ્યું. અને સાથે જ મિત્રો તેમણે એક સહાયની રાહત પેકેજની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો રાહત ભંડોળમાંથી દરેક મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી અને ઘાયલોના પરિવારોને મિત્રો 50,000 રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવશે, જેમાં 13 લોકોના મૃત્યુ થયા હોવાના પણ જે છે તે મિત્રો અત્યાર સુધીના આંકડાઓ અહેવાલો અનુસાર સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોંઘવારીથી લોકો જે છે તે હેરાન પરેશાન થયા. જ્યાં મિત્રો જણાવી દઈએ તો ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ શાકભાજીના બજારની અંદર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસથી મિત્રો શાકભાજીના ભાવો આસમાને પહોંચી ચૂક્યા છે. અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો લીંબુના ભાવો તો ઘટ્યા છે ઉનાળો જતા, પરંતુ ચોમાસાની સાથે જ ગુવારના ભાવ 200 કિલોને પાર થયા છે. ચોળી ભીંડાથી લઈને આદુ હળદરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એક તરફ ચોમાસાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, તેનાથી ભાવ વધારો થયો હોવાની શંકા. તો બીજા તરફ મિત્રો માત્ર શાકભાજી જ નહીં, તેલની અંદર પણ મિત્રો હવે તહેવારો આવવાના છે. શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા પાવન તહેવારો આવવાના છે, ત્યારે તહેવારોની પહેલા જ મિત્રો તેલના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને સાથે જ મિત્રો ગેસ સિલિન્ડરના ભાવો પણ છેલ્લા 3 મહિના પહેલા જે છે તે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તો આ બધી જ ભાવ વધારો થયો, મોંઘવારીથી લોકો હેરાન પરેશાન થયા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત સરકાર મોટા સમાચાર આવી રહ્યા છે. 50,000 રૂપિયાની સહાય હવે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપશે. જ્યાં મિત્રો દેશમાં નાના વેપારીઓ માટે એક મોટા જ ખુશખબર ભર્યા સમાચાર આવી રહ્યા છે, જેનો લાભ દરેક વ્યાપારી, ગરીબ કે મધ્યમ વર્ગના લોકો લઈ શકશે. કારણ કે મિત્રો જે વ્યક્તિ કંઈ પોતાનું નવું શરૂ કરવા માંગે છે, દુકાન કે કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માંગે છે, જેમાં ફળ શાકભાજીની દુકાન, કરિયાણાની દુકાનથી લઈને પાનની દુકાન, સલૂન કે કોઈ પણ પ્રકારની મિત્રો પોર્ટેબલ તો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે અને તે વ્યક્તિ પાસે પૈસા નથી શરૂ કરવા માટે, તો તેને હવે સરકાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન જે છે તે ગેરંટી વગર માત્ર આધાર કાર્ડ ઉપર આપી રહી છે. તો તમારામાંથી જે કોઈ પણ વ્યક્તિ 50,000 રૂપિયાની જરૂર હોય તે આ યોજના અંતર્ગત જે છે તે મિત્રો લાભ ફોર્મ ભરીને લઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 100 અને 200 અને 500 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા જાહેરાત કરવામાં આવી કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં એટલે કે આગામી 3 મહિનાની અંદર જ 75% ATMમાં જે છે તે આ સિસ્ટમ લાગુ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો. એટલે કે મિત્રો 31 માર્ચ 2026 સુધીમાં 90% ATM એ ઓછામાં ઓછી એક કેસેટમાં 100 અથવા 200ની નોટો રાખવી પડશે. એટલે કે મિત્રો અત્યારે તમે જ્યારે બેંકમાં પૈસા કાઢવા જાવશો ત્યારે 100 અને 200 રૂપિયાની નોટ નીકળતી જ નથી, માત્ર 500 રૂપિયાની નોટો જ મળતી હોય છે. ત્યારે મિત્રો RBI એ કહ્યું કે 31 માર્ચ 2026 આવે ત્યાં સુધીમાં 90% ATMની અંદર જે છે તે 100 અને 200 રૂપિયાની નોટની કેસેટો ઉમેરવામાં આવશે ફરજિયાત. આ સિસ્ટમ સાથે 500 રૂપિયાની નોટો પણ ચાલુ જ રહેશે. હવે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સરકાર 100-200 રૂપિયા નોટ વધારવાની વાત કરે છે, તેનો મતલબ એવો તો નથી ને કે 500 રૂપિયાની નોટ ભવિષ્યમાં બંધ થઈ જશે. તો મિત્રો આ અંગે જે છે તે હજુ ઓફિશિયલી કોઈ પણ બેંક દ્વારા કે RBI દ્વારા જાહેરાત 500ની નોટ બંધને લઈને કરવામાં નથી આવી. તો અત્યારે મિત્રો જે કંઈ પણ 500ની નોટ બંધને લઈને સમાચાર આવી રહ્યા છે તેને માત્ર ને માત્ર તમે અફવા ગણી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આ છેતરપિંડીથી ખાસ બચીને રહેજો. અત્યારે મિત્રો ઇન્કમ ટેક્સના નામે એક નવી છેતરપિંડી ચાલુ કરવામાં આવી છે, લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. જ્યાં મિત્રો સ્માર્ટફોન એટલે કે મોબાઈલ આપણા જીવનનો એક ભાગ બન્યો છે, પરંતુ ટેકનોલોજી વધી રહી છે, તેની સાથે સાયબર ક્રાઇમ એટલે કે ઓનલાઈન ચોરી લૂંટફાટ પણ વધી રહી છે. કારણ કે હવે મિત્રો ચોર રસ્તા ઉપર ચોરી નથી કરતા, ઓનલાઈન ડિજિટલી ફોનના માધ્યમથી ચોરી કરે છે. આની મિત્રો એક ઘટના બનવાની છે. ખાસ કરીને છેતરપિંડી કરનારાઓએ હવે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓને છેતરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે. તેમાં મિત્રો આવકવેરા વિભાગના નામે લોકોને સંદેશા મોકલીને છેતરપિંડીની એક નવી સિસ્ટમ બનાવવામાં આવી છે. તો જો તમે આવકવેરાની આ રીતની કોઈ પણ રિટર્ન ફાઇલ કરો છો કે કોઈ પણ ટેક્સ ભરો છો તો આવા ઓનલાઈન મેસેજ ઉપર ભરોસો કરવો નહીં. જે કંઈ પણ મિત્રો મેસેજ આવે તો તમે ત્યાં કોઈ પણ મિત્રો ઘટના સ્થળે અથવા તો મિત્રો તમે જ્યાં કંઈ પણ આ ફાઇલ રિટર્ન કરતા હોય કે બેંકમાં જઈને તમે રૂબરૂ મિત્રો જઈને મળી શકો. આ પ્રકારના ઓનલાઈન મેસેજ કે ઉપર મિત્રો ભરોસો કરવો નહીં, નહીતર તમારા બેંકમાંથી પૈસા જે છે તે લૂંટી અને હડપી લેવામાં આવશે.
ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટી બેઠક બોલાવી, જાણો શું નિર્ણય લેવામાં આવ્યો. તો મિત્રો રાજ્યના 20 રોડ રસ્તાઓને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરીને કહ્યું કે પૈસાની કોઈ પણ કમી નથી, સરકાર પાસે પૈસાનું ટેન્શન નથી, પરંતુ લોકોના કામો જે છે તે ટકાઉ થવા જોઈએ, લોકોને જે કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો રાજ્યની અંદર જે ચોમાસું ચાલી રહ્યું છે, તો ચોમાસા દરમિયાન જે ભારે વરસાદથી રોડ અને રસ્તાઓ તૂટ્યા છે, માર્ગોને જે નુકસાન થયું છે, ત્યાં મિત્રો જે છે તે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરીને રસ્તાઓ પહેલા જેવા બનાવવા તાકીદ કરી. અને આટલું જ નહીં મિત્રો, એવું પણ કહી દેવામાં આવ્યું છે કે આ રોડ રસ્તાઓ બનાવવા માટે જો ચાલુ વરસાદ હોય તો ચાલુ વરસાદે, ધીમો વરસાદ હોય તો ધીમા વરસાદે, અને જો વરસાદ ના હોય તો આ બધા જ દિવસોને લઈને મિત્રો દિવસો વાપરીને રજા પાડ્યા વગર જે છે તે ફટાફટ મિત્રો જેટલું બને તેટલી સ્પીડ સાથે રસ્તાઓ પહેલા જેવા કરવા માટે જે છે તે સૂચના આપવામાં આવી. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોદી રાજમાં ખેડૂતોની આવક વધી, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો જણાવી દીધું, મોદીની સરકાર છેલ્લા 11 વર્ષથી અત્યારે હાલ ભારતની અંદર છે 2014ની. ત્યારબાદ મિત્રો 2014 થી લઈને 2025 સુધીમાં દેશના કરોડો અને લાખો લોકોએ મિત્રો જે છે તે યોજનાઓના લાભ લીધા છે. મોદી સરકાર દ્વારા પણ હજારોથી લઈને મિત્રો લાખોની સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે પૈસાનો અને યોજનાઓનો. અને યોજનાઓ પણ અઢળક મિત્રો બહાર પાડવામાં આવી છે, જેમાં નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો, મહિલાઓ, પુરુષો, ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ, કોઈ પણ વર્ગ માટે મિત્રો યોજના ના હોય તેવું શક્યતા નથી. બધા જ લોકો માટે સરકારી યોજનાઓ બનાવેલી છે અને આ યોજનાઓનો લાભ પણ મિત્રો લોકો જે છે તે પૂરેપૂરે હદે લઈ રહ્યા છે. ઘણા બધા ઘરે પરિવારો તો મિત્રો એટલા હદે મધ્યમ વર્ગના અને મિત્રો કેટલાક પછાત વર્ગના લોકો તો એવા છે કે જે માત્ર ને માત્ર આ યોજનાઓના આધારે જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અને યોજનાઓનો લાભ પણ મિત્રો દેશના ઘણા બધા કરોડો લોકોને મળ્યો છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો તમે મોદી સરકાર આવ્યા બાદ જે યોજનાઓ જાહેર થઈ છે તેનો કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો જણાવી દેજો. કારણ કે મોદી સરકારે રહેવા માટે આવાસ યોજનાથી લઈને, સારવાર માટે આયુષ્માન યોજનાથી લઈને, ખેડૂતો માટે, વૃદ્ધો માટે અને યુવાઓ માટે અઢળક યોજના બહાર પાડી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું મિત્રો, ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આજરોજ રાજકોટ ખાતે મિત્રો જે છે તે હાઈવેના ચાલી રહેલા કામકાજને લઈને કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું અને મિત્રો એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા કે જો રોડ નહીં બને તો ટોલ પણ આપવામાં નહીં આવે. એટલે કે મિત્રો સરકાર તરફથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જો રસ્તાઓ નહીં બનાવવામાં આવે તો ટોલ ટેક્સ પણ નહીં આપીએ તેવું પણ મિત્રો લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કોંગ્રેસે મિત્રો વિરોધ પ્રદર્શન કર્યું. ત્યાં મિત્રો ધીમી કામગીરીને લઈને ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો કંટાળી ગયા છે. રોડ રસ્તાઓ સંપૂર્ણ બને નહીં ત્યાં સુધી ટોલ પણ નહીં ઉઘરાવવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસના કાર્યકરો મિત્રો જે છે તે પટ્ટાપિંડી કરીને વિરોધ જોડાયા હતા અને ખાસ કરીને કહેવામાં આવ્યું કે જે ખરાબ રોડ રસ્તાઓ છે તેને લઈને સરકાર જે છે તે રસ્તાઓ ઠીક કરે. મિત્રો અત્યારે માત્ર રાજકોટ નહીં, જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં આવા જ હાલ છે. સુરત જેવા મોટા મિત્રો શહેરોની અંદર પણ રોડ રસ્તાઓની હાલત કફોડી બની રહી છે. ગામડાઓની અંદર પણ મિત્રો આ હાલ છે. તો મિત્રો તમારા વિસ્તારોમાં વરસાદને લઈને રોડ રસ્તાને કેટલું નુકસાન ગયું છે જણાવી દેજો કોમેન્ટની અંદર. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ યોજનાની અંદર પૈસા ડબલ થશે. મોટા સમાચાર ખાસ જોઈ લેજો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોએ જે છે તે આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને જણાવી દઈએ તો આ યોજનાની અંદર ખેડૂતો 1000 રૂપિયાના રોકાણથી પણ શરૂઆત કરી શકે. ઓછામાં ઓછા 1000 રૂપિયાનું પણ તમે રોકાણ કરી શકો. આ રોકાણ કરવા ઉપર મિત્રો તમને જે છે તે 7.5 એટલે કે 7.5% વ્યાજ દર મળશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા જે છે તે ટૂંક જ મહિનાની અંદર ડબલ થઈ જશે. તો જો મિત્રો તમારે પણ તમારી પાસે બચત થયેલા પૈસા હોય તો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકી શકો. તેમાં તમારા પૈસા જે છે તે મિત્રો 7.5% વ્યાજ દરે વધશે અને ખાસ કરીને તમે રોકેલા પૈસા કેટલાક ટૂંક જ મહિનાની અંદર, ટૂંક જ સમયની અંદર જે છે તે ડબલ થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શા માટે અત્યારે લોકો જે છે તે લોનના સિકંજામાં ફસાઈ રહ્યા છે. મોટો સર્વે સામે આવ્યો. મિત્રો અત્યારે બદલી રહેલા સમયમાં જે છે તે ભારતમાં લોકોની લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે. એટલે કે જીવન જીવવાની શૈલીઓ બદલાઈ છે. પહેલા જે છે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે અલગ જીવન શૈલી જીવતા હતા, પરંતુ હવે અમીરોની જિંદગી જોઈને મિત્રો મધ્યમ વર્ગના લોકો પણ એના જેવી મિત્રો જે છે તે લાઈફસ્ટાઈલ બનાવવા માંગે છે અને તેનો સહારો જે છે તે લોનનો સહારો લઈને આ વસ્તુ કરવા માંગે છે. કારણ કે મિત્રો અત્યારે નાની મોટી બધી જ વસ્તુઓ તમે લેવા જાઓ તેની ઉપર લોન મળી
મળી જાય છે. ખાસ કરીને મામૂલી મિત્રો તમે ફર્નિચર, ખુરશી કે કોઈ ટેબલ લેવા જાઓ તેના ઉપર પણ મિત્રો તમને લોન કરી આપવામાં આવે છે. તો તેનાથી જ દરેક લોકો જે છે તે પોતાને મિત્રો જે છે તે લોન ઉપર બધી વસ્તુઓ લઈને ફસાવી રહ્યા છે. પછી મિત્રો જ્યારે સ્થિતિ એવી બની જાય કે પહેલી લોન દેવાના પૈસા ના હોય ત્યારે આવા લોકો બીજી લોન પણ ઉપાડતા હોય છે. અને ત્યાર પછી જ્યારે મિત્રો એટલી સ્થિતિ ખરાબ થઈ જાય, જ્યારે લોનના મિત્રો હપ્તા ભરવા માટે જ્યારે પૈસા હોતા નથી, ત્યારે પરિવારના બાળકોને પણ શિક્ષણમાંથી પાછા ખેંચતા હોય છે ઘણા બધા લોકો. તો મિત્રો આ દરેક કારણોસર છે કે લોકો અત્યારે લોનમાં ફસાઈ રહ્યા છે, કારણ કે લેવિશ અથવા તો અમીર જેવી મિત્રો લાઈફસ્ટાઈલ જે છે તે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે જીવવા માંગતા હોય છે, અને ખાસ કરીને લોનના સિકંજામાં મોટા ભાગે ફસાતા હોય છે. આ અંગે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને મોટા સમાચાર. નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. મિત્રો તમે જાણો છો કે અત્યારે દેશ અને દુનિયાની અંદર લગભગ 8 થી 9 એવા દેશ છે કે જે અત્યારે યુદ્ધની અંદર ભાગ લઈ રહ્યા છે. તેની વચ્ચે મિત્રો જો આમનામ ચાલતું રહેશે તો ભવિષ્યની અંદર વિશ્વ યુદ્ધ થઈ શકે તેવા પણ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે વિશ્વભરની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે તેની અસર ભારત અને અન્ય દેશોને પણ થઈ રહી છે, કારણ કે મોંઘવારી, મંદીની અંદર મોટો વધારો થયો છે. તેની વચ્ચે એક મોટી મિત્રો જે છે તે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ વૈશ્વિક રાજકારણ ઉપર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું, તેમણે મિત્રો કહી દીધું કે ગમે ત્યારે જે છે તે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા અત્યારે વધી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે મહાસત્તાઓની વચ્ચે જે અત્યારે મિત્રો સન્મુખત્યારશાહી અને નિર્કુંજતાને કારણે મિત્રો જે છે તે અત્યારે પ્રેમનો અંત આવી રહ્યો છે, અને સમગ્ર વિશ્વભરની અંદર અત્યારે સંઘર્ષનું વાતાવરણ છે. ઇવન મિત્રો જે છે તે એક સાથે 3-3, 4-4 દેશો જે છે તે એક સાથે એક યુદ્ધની અંદર પડી રહ્યા છે. જેમ કે તમે જાણતા હશો, ઇઝરાયલ જે છે તે મિત્રો હમણાં ઈરાન સાથે પણ યુદ્ધ કરી રહ્યું હતું, તેના પહેલા ગાઝા સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું, અને એની અંદર મિત્રો આ યુદ્ધની વચ્ચે અમેરિકા જેવા મિત્રો મહાસત્તા દેશો પણ ભાગ લઈ રહ્યા હતા. મિત્રો આનાથી તમે વિચારી શકો કે આવનારા દિવસોમાં જો મિત્રો આમ નામ ચાલ્યું તો કંઈક મોટો વળાંક આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો લાખો ખેડૂતો ગુજરાતના કે જે 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે, આ બધા જ ખેડૂતો હવે ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તારીખોને લઈને મોટા સમાચાર. અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી 18 તારીખે એટલે કે આવનારી 18 જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે, અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે, કારણ કે મિત્રો જે છેલ્લો 19મો હપ્તો આવ્યો હતો તે પણ મોદીજીએ બિહારમાંથી જાહેર કર્યો હતો. તો ફરી એકવાર મોદીજી બિહાર જઈ રહ્યા છે આગામી 18 તારીખે એટલે કે 18 જુલાઈએ. ત્યારે મિત્રો બિહાર ખાતેથી દેશના કરોડો ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની ભેટ મોદીજી આપી શકે. જોકે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ અનુમાનના આધારે મેં તમને જણાવીએ તો ખાસ કરીને જે દર વર્ષે મિત્રો દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના વિશે વાત કરીએ તો દર હપ્તાની વચ્ચે 4 મહિનાનો બ્રેક હોય છે. અત્યારે છેલ્લો હપ્તો આવ્યો તેને 4.5 મહિના થઈ ગયા છે, એટલે હવે હપ્તાનો મિત્રો કટોકટીનો સમય થયો છે. તેની વચ્ચે મોદીજી બિહારની મુલાકાત પણ લઈ રહ્યા છે, જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી 18 જુલાઈએ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતોને હવે ઇનામ આપવામાં આવશે. 1 લાખ રૂપિયાની સહાય અન્નદાતાને પ્રોત્સાહિત કરશે. મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા ફિલ્ડની અંદર એટલે કે કોઈ પણ મિત્રો તમે વ્યાપાર ધંધો લઈ લો કે જ્યાં મિત્રો ઇનામ આપવામાં આવતા હોય છે. તો હવે મિત્રો કૃષિ ક્ષેત્રે પણ ખેડૂત ભાઈઓને ઇનામ આપવામાં આવશે, અને એ પણ નાનું મોટું નહીં, 1 લાખ રૂપિયા સુધીના. રાજ્યની અંદર એટલે કે ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અત્યારે જે છે તે પ્રગતિ થઈ રહી છે. ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસૂઝથી કામ કરી રહ્યા છે ખેતરની અંદર, તો આવા ખેડૂતો કે જે મિત્રો હવે પોતાનો દિમાગનો ઉપયોગ કરીને કોઈ નવી ટેકનિક રજૂ કરવા માંગતા હોય, અથવા મિત્રો ખેડૂતો જે છે તે ખાસ કરીને ખેતીની અંદર નવીનતા લાવવામાં આવે અને નવી ટેકનિક રજૂ કરવા માટે સરકાર કામ કરી રહી છે. તો મિત્રો એવા ખેડૂતો કે જે ખાસ કરીને આ રીતનું કોઈ નવું સંશોધન આપી શકે સરકારને, તો નવું મિત્રો કૃષિ સંશોધન અંતર્ગત જે છે તે પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની રોકડ સહાય જે છે તે સન્માન દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને આવી જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે. એટલે કે ખેતીની જો કોઈ નવીન પદ્ધતિ કે મિત્રો નવું સંશોધન જો તમે કરી શકો તેમ હોય તો આવા ખેડૂતોને સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આધાર કાર્ડના લઈને મિત્રો મોટા નિયમોમાં બદલાવો થયા છે. તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો. જ્યાં મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા મિત્રો જે છે તે જણાવવામાં આવ્યું છે. તેની અંદર જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો વધારો કરવા જાઓ છો તો આ વાતનો ખ્યાલ તમારે ખાસ રાખવો પડશે. જેમાં જો મિત્રો તમે સુધારો વધારો કરવા જાઓ છો તો તમારા નામની અંદર માત્ર તમે 2 વખત જ આધાર ડેટામાં તમારું નામ બદલાવી શકો
શકો છો. તો ખાસ મિત્રો તમારે ખાસ કાળજીપૂર્વક નામની અંદર બદલાવ કરવો, કારણ કે તેમાં કોઈ વધારે ચાન્સ નહીં મળે. 2 વખત જ તમે નામનું અપડેટ કરાવી શકશો. તેની સાથે મિત્રો જો તમારે જન્મ તારીખ અપડેટ કરાવી હોય તો તે માત્ર તમે 1 વખત જ કરાવી શકશો. અને તમારે જો એડ્રેસ અથવા તો બાયોમેટ્રિક્સની અંદર ફોટા ચેન્જ કરવા હોય આધાર કાર્ડની અંદર, તો તેની અંદર મિત્રો કોઈ પણ લિમિટ અથવા મર્યાદા નથી. તમે અનલિમિટેડ વખત સરનામું, એડ્રેસ અને ફોટો જે છે તે અપડેટ કરાવી શકો છો. પરંતુ નામ, જાતિ અને જન્મ તારીખ એક વખત અને નામ 2 વખત જ તમે અપડેટ કરાવી શકો છો. તો ખાસ જોઈને અને કાળજીપૂર્વક બદલાવવું, નહીતર મિત્રો પછી આગળ પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે આધાર કાર્ડ જે છે તે ખાસ મેઇન પ્રૂફ ગણવામાં આવે છે.